નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોની અંદર ખાસ વાત કરીશું જ્ઞાન સહાયક ભરતી 2025ને લઈ અને એક ખાસ જે અપડેટ આવી છે, જે પરિપત્ર છે એને લઈ અને સંપૂર્ણ વાત કરવાની છે, જેની અંદર બદલીથી જે છૂટા થવાના કારણે જે ખાલી પડેલી જગ્યા ઉપર જ્ઞાન સહાયકને ફરીથી નિમણૂક આપવા બાબતેનો ઓફિશિયલ પરિપત્ર છે, જેની અંદર જે છૂટા થયેલા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવશે અને સાથે સાથે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે કાયમી ભરતી છે એ ક્યારે આવશે હજી સુધી એનું કોઈ નક્કી નથી। એના કારણે આગામી સમયની અંદર બાળકોનું જે શિક્ષણ ના બગડે એને ધ્યાને લઈ અને છૂટા થયેલા જ્ઞાન સહાયકોની ફરી એકવાર ભરતીની જાહેરાત આવી છે। તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું અને જો તમે ચેનલ પર ન હો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો અને આ ઓફિશિયલ પરિપત્ર તમને આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપના ગ્રુપમાં મળી જશે। તો તેમાં જોઈન થયેલા ન હોય તો ત્યારે તમે થઈ શકો છો। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, ખાસ વાત કરવામાં આવે તો આ જે ભરતીનો પરિપત્ર છે આ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 18/2/2025ના રોજ આવેલો ઓફિશિયલ પરિપત્ર છે, જેનો તમે વિશે જોઈ શકો છો। ખાસ બદલીથી છૂટા થવાના કારણે શાળામાં ખાલી પડતી જગ્યા ઉપર જ્ઞાન સહાયકોની નિમણૂક આપવા બાબતેનો પરિપત્ર છે, જેની અંદર ઉપરોક્ત વિષય પ્રત્યે જણાવવાનું કે શિક્ષણ વિભાગના સંદર્ભ 2ના પત્રથી રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમાં કાર્યરત જ્ઞાન સહાયકના કરાર રિન્યૂ કરવા અંગે જરૂરી સૂચનાઓ આપેલી હતી અને જે અંતર્ગત સૂચના ક્રમાંક 3થી નીચે મુજબની સૂચના આપવામાં આવી છે। 31/7/2024ની સ્થિતિએ મંજૂર મહેકમ થયા પછી 11/5/2023ના જે ઠરાવ કરવાની જોગવાઈ અનુસાર વધઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પમાં જો શિક્ષકો દ્વારા ખાલી જગ્યા પસંદ કરવામાં આવે તો આ સ્થિતિમાં પસંદ કરવામાં આવેલી ખાલી જગ્યા પર કાર્યરત જ્ઞાન સહાયકને છૂટા કરવાના રહેશે અને ઉક્ત સૂચના મુજબ વધઘટ બદલી કેમ્પ, જિલ્લા આંતરિક બદલી કેમ્પ, જિલ્લા ફેર બદલી કેમ્પ અને બદલીથી જે શિક્ષકો હાજર થવાથી જે જ્ઞાન સહાયકોને છૂટા કરવામાં આવેલ હોય એવા જ્ઞાન સહાયકોને બાળકોના શૈક્ષણિક હિતમાં જિલ્લામાં ખાલી પડેલી અન્ય જગ્યા પર જિલ્લા કક્ષાએથી કરાર આધારિત નિમણૂક આપવા માટે શિક્ષણ વિભાગના સંદર્ભ 3ના પત્રથી મંજૂરી આપવામાં આવેલ છે અને શિક્ષણ વિભાગ દ્વારા સંદર્ભ પત્ર 3 મંજૂરી મુજબ જિલ્લા કક્ષાએથી આ કરાર આધારિત શાળા પસંદગી કરાવતી વખતે શિક્ષણ વિભાગના 18/10/23ના પત્રથી નિયત કરેલો કરારનો નમૂનો, બોલીઓ અને શરતોની વિગતો પણ ધ્યાને લઈ અને જે કાર્યવાહી હાથ ધરવામાં જણાવવામાં આવે છે। નોંધ: નિયામકશ્રીના આદેશ મુજબ સંયુક્ત જે શિક્ષણ નિયામક પ્રાથમિક શિક્ષક ડૉક્ટર M.N. પટેલ, ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા આ પરિપત્ર કરવામાં આવે છે। એની સાથે સાથે જ્ઞાન સહાયક યોજનાની જે કરાર માટેની બોલીઓ અને શરતો એની અંદર સામેલ કરેલી છે, જે જોઈ શકો છો। એનો આપણે વિગતવાર વિડીયો પણ બનાવ્યો હતો કે એના પછી જે તમારા શાળામાંથી ખાસ જાવક નંબર, શાળા વ્યવસ્થાપન સમિતિ, શાળાનું નામ, સરનામું, તારીખ અને એના પછી જે જ્ઞાન સહાયકને કરારના ધોરણે કામગીરી આપવા બાબતેનો જે ખાસ અહીંયા જોઈ શકો છો, જે ઉપરોક્ત વિષયની જે શાળા દ્વારા કરારની તારીખથી 11 માસ કરારના ધોરણે 21,000 રૂપિયા માસિક તમને વેતન પણ આપશે। 11 મહિનાના સમયગાળામાં પણ મારવાની જે બોલીઓ છે એ આની અંદર સામેલ છે। કામગીરીનું સ્થળ, શાળાનું નામ, પેટા સેન્ટર, તાલુકો, જિલ્લો અને નીચે જે શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષની સહી હોય છે, આવો તમારે એક શાળાની અંદર કરાર કરવાનો રહેશે। એના માટેની જે શરતો અને બોલીઓ છે એ તમે વિગતવાર અહીંયા જોઈ શકશો। આ બોલીઓનો આપણે અગાઉ પણ વિડીયો બનાવ્યો છે, અત્યારે તમે જોઈ શકો છો। ઘણી બધી આની અંદર તમને જે બોલીઓ આપી છે એ તમારે સંપૂર્ણ રીતે વાંચી લેવાની છે, કારણ કે પાછળથી તમે કોઈપણ પ્રકારના આની ઉપર હક કે દાવ કરી શકતા નથી। એટલે આ કરારની અવધિ પૂર્ણ થશે એટલે સીધા તમને છૂટા કરશે અથવા તો નવો કરાર કરશે। આવું બધું આની અંદર લખેલું છે, જે તમે સારી રીતે એક વખત વાંચી લેવું। આ જે સંપૂર્ણ પરિપત્ર છે એ હું આપણી ટેલિગ્રામની અંદર મૂકી દઉં છું, તો ત્યાંથી તમે સંપૂર્ણ વાંચી અને તમે જ્યાંથી પણ છૂટા થયા હો એ જ જિલ્લાની અંદર તમને અન્ય શાળાની અંદર નિમણૂક આપવામાં આવશે। જેવો મિત્રો ઓફિશિયલ પરિપત્ર આવી ગયો છે, તો ટૂંક સમયની અંદર જે તે જિલ્લા વાઇઝ એનું શાળા પસંદગી થશે અને એના પછી તમને જે શાળા ફાળવવામાં આવશે ત્યાં તમારે હાજર થવાનું રહેશે। ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ ડીઆર ગુજરાતી ફોર મોર અપડેટ। થેન્ક યુ।